જનરેશન ઝીએ સરકાર સમક્ષ માંગ મૂકી છે કે નીટ પેપર લીક મામલે કાર્યવાહી કરો અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લો, પરંતુ સરકારને જનરેશન ઝીની માંગ મંજૂર નથી. તેઓ કહી રહ્યા છે કે રાજીનામા સિવાય વાત કરો. આ દરમિયાન એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે પેપર લીક મામલે રાજનીતિ ન થવી જોઈએ અને દોષિતોને કડક સજા મળશે. બીજી તરફ રાહુલ ગાંધી આ મુદ્દે શિક્ષણ મંત્રી ઉપરાંત પીએમ અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓ પાસેથી માફી માંગવા કહ્યું છે. આ દરમિયાન વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરેલા જનરેશન ઝીના યુવાનો પર લાઠીઓ વરસાવવામાં આવી હતી. અખિલેશ યાદવે પણ કહ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. સોનમ વાંગચુક આજે પણ અનશન પર છે. તેમણે પોલીસની કાર્યવાહી બાદ પોતાનું અનશન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. આ તસવીરો એ વાતની સાબિતી છે કે અમને વોટ આપો ત્યાં સુધી બધું ઠીક રહેશે, પરંતુ સવાલ પૂછશો તો તકલીફ તો થશે જ, અને આ વલણ કદાચ સરકારનું છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે. અમીશભાઈ, આ પ્રોટેસ્ટ પર આપની શું કાર્યવાહી છે, આપની શું પ્રતિક્રિયા છે? પ્રોટેસ્ટ તો થવો જોઈએ નંદીબેન, અને જે લેવલ પર થઈ રહ્યો છે એના કરતાં હજી વધારે ઇન્ટેન્સિટીથી થવો જોઈએ. કેમ કે જો આપણે વિશ્વગુરુ બનવું હોય તો વિશ્વ તો છે જ, ગુરુ બનવા માટેની જે બેસિક જરૂરિયાત છે એ સારો વિદ્યાર્થી છે. આપણી જે આશ્રમ પરંપરા છે એમાં પણ એક વિદ્યાર્થીથી જીવનકાળ શરૂ થાય અને સંન્યાસ્થ આશ્રમની અંદર જ્યારે બાળક પહોંચે મોટું થઈને ત્યારે એ ગુરુ બનતો હોય છે. હવે વિશ્વગુરુમાં જો આવા નબળા વિદ્યાર્થીઓ અને આ જ રીતે યેનકેન પ્રકારે ડિગ્રીઓ હાસિલ કરીને થયેલા લોકો ભવિષ્ય ભારતનું બનાવશે, તેમાં વિશ્વગુરુનો કોન્સેપ્ટ તો મને કોઈ દૂર દૂર સુધી દેખાતો નથી. બીજું, ભણતરથી જ સમાજનું ગઠન થાય છે. આજે એકચ્યુઅલી આપણે વિશ્વને શું મેસેજ આપી રહ્યા છે? ભારતના વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને ભણી રહ્યા છે, પણ શું વિદેશના વિદ્યાર્થીઓ ભારત આવીને ભણી રહ્યા છે? આપણી પાસે એક સમયમાં નાલંદા હતી, આપણી પાસે એક સમયની અંદર વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીઓ હતી, જ્યારે લોકોને ખબર નહોતી કે યુનિવર્સિટી પણ હોઈ શકે છે. લોકો સ્કૂલમાંથી ઉપર નહોતા આવ્યા. આપણે એ સમયથી વિદ્યાની બાબતમાં આપણે આગળ વધીએ છીએ. આપણો ધર્મ વિદ્યાને માટે સરસ્વતી દેવીની ઉપાસના પૂજા કરે છે. પણ આજે આ બધા એથિક્સ, આ બધી ફિલોસોફી આપણા ઋષિમુનિઓથી માંડીને જે વડીલોએ ક્રિએટ કરી છે, ક્યુરેટ કરી છે, બહુ સારી રીતે એને તૈયાર કરી છે, આજે એ બધું ખાડે જઈ રહ્યું છે. હવે આ જે રાજકીય બાબત છે, રાજકીય બાબતમાં હું એવું કહીશ કે પેપર લીકનો મુદ્દો એવું નથી કે છેલ્લા 10 જ વર્ષમાં ચાલુ થયો છે. મારી પાસે જે ડેટા છે એ મુજબ એમ્સની એન્ટ્રન્સ એક્ઝામ પેપર 2012માં લીક થયું હતું, સીબીએસઈના પેપર 2006માં, 2011, 2014માં લીક થયા હતા, AIEEEનું 2007માં પેપર લીક થયું હતું. ત્યારે કેન્દ્રની અંદર બીજી બધી સરકારો હતી, કોંગ્રેસની સરકાર હતી, અને ત્યારે ભાજપે પણ કોંગ્રેસ પર આવા આક્ષેપો કર્યા હતા. અને આજે ભાજપ જે સ્ટેન્ડ લઈ રહેલી છે એ જ સ્ટેન્ડ જે તે વખતે કોંગ્રેસ કે જે બી રૂલિંગ ગવર્મેન્ટ હતી એમણે લીધેલી. સરકારો સરકારની રીતે જ ચાલે છે. એ લોકો પ્રજાને કે સામાન્ય જનતાના બાળકને જેનું ભવિષ્ય ઘડવાની એમની જવાબદારી છે. કોન્સ્ટિટ્યુશનની અંદર લખેલું છે કે ભણતર એ લોકોની જવાબદારી, રાજ્યની, દેશની જવાબદારી છે. એ લોકો નિભાવી નથી શકતા, અને જ્યારે એ લોકોની ઉપર આવે છે તો એ સેમ રિપીટ આન્સર છે. હું મંતવ્યના દરેક દર્શકોને વિનંતી કરીશ કે તમે ભૂતકાળને જઈને જુઓ તો જ્યારે કોંગ્રેસના રાજની અંદર પેપર લીક થયા હતા, ભાજપે પણ આ જ બધી ડિમાન્ડ કરી હતી, અને કોંગ્રેસે પણ એ જ કીધું હતું જે ભાજપે કીધું. વન ઓફ ધેમ ઇઝ કે નરેન્દ્ર મોદી સાહેબે આજે એવું કીધું કે ભાઈ આની ઉપર રાજકારણ ના થવું જોઈએ, તો જે તે વખતે કોંગ્રેસે પણ એવું કીધેલું કે આની ઉપર રાજકારણ ના થવું જોઈએ, જે ભાજપ કરી રહ્યું હતું. એટલે તેરી બી ચૂપ મેરી બી ચૂપ વાળો ખેલ છે. અને ભલે મોદી સાહેબનું પ્રશાસન ખૂબ સારું છે, પણ અત્યાર સુધીનો જે હિસાબ રેકોર્ડ છે એ રેકોર્ડ મુજબ જેટલા બી પેપર લીક કાંડ થયા છે એમાં એક પણ દોષિતને આઈડેન્ટિફાઈ નથી કરી શકાયો, અને આઈડેન્ટિફાઈ નથી થયો એટલે કોઈને દંડ દેવાની કે સજા થવાની તો વાત જ નથી આવતી. એટલે નંદિનીબેન, હું એવું માનું છું અને હું એવું સમજુ છું કે જો મને પણ મોકો મળશે ને તો હું એક વખત રોડ પર ઉતરીને પ્રોટેસ્ટ કરીશ કે આ સિસ્ટમ બદલો. સરકાર ભલે ગમે તેની હોય, કોઈ રાજીનામું આપો કે ના આપે. અમીશભાઈ, જે ઉદ્દેશ્યની સાથે આ પ્રોટેસ્ટ ચાલુ થયો હતો, વિરોધ ચાલુ થયો હતો કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પરંતુ હવે આ વિરોધ કંઈક અલગ દિશામાં જઈ રહ્યું છે કે વડાપ્રધાનની રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે, સીજેપી હોય કે પછી કોંગ્રેસ હોય. બેન, આમાં વિષય એવો છે કે તમારી એક માંગ ના માંગવામાં એટલે તમે બીજી 3 માંગ એડિશનલી મૂકો, પણ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવાથી રાજકારણ જ થશે. ખરેખર જે છોકરાઓને અન્યાય થયો, મેં હમણાં થોડાક દિવસ પહેલા તમિલનાડુનો એક વિડીયો જોયો હતો,
કે નીટની એક્ઝામની અંદર કોઈ બાળક ખોટા સેન્ટર પર જતો રહ્યો હતો તો પોલીસ જીપમાં બેસાડીને પોતાની ગાડીમાં બેસાડીને સાયરન લાઇટ ઓન કરીને એને એના સેન્ટર પર લઈ ગઈ હતી. આવી રીતે દેશ ચાલે, આવી રીતે આપણે વિદ્યાર્થીઓને પ્રોટેક્ટ કરીએ. નંદીબેન, હું એવું માનું છું કે એક વ્યક્તિના, એક પ્રધાનમંત્રીના કે કોઈ મંત્રીના રાજીનામા આપવાથી આ પ્રશ્ન સમાધાન નથી થવાનો. આ તો રાજકારણ જ છે. હવે ભલે એ લોકો એમનું રાજકારણ કરતા, એ લોકોની ડિમાન્ડ વધારતા કાલે ઉઠીને કોંગ્રેસ છે તો એવું પણ કહી શકે છે કે આખી સિસ્ટમ જ બંધ કરી નાખવાનું, બધું અલગ રીતે ચલાવો, આખી નવી સિસ્ટમ ઊભી કરો. ભાજપ આવશે તો પણ એવું કહેશે કે ભાઈ અમે તો એઆઈ બેઝ કરીશું, અમે ટેકનોલોજી બેઝ કરીશું. પણ બેન, કોઈના રાજીનામા આપવા નહીં આપવાથી જે મૂળ પ્રશ્ન છે કે આપણા દેશની અંદર પેપર લીક થઈ રહ્યા છે 2002 થી 6 થી 11, 14, 12, 2007, 2024 અવિરત છે. કોઈ દિવસ અટકતું નથી. તો કોઈ બી, જેમ ભાજપની એક છબી છે, ભાજપ આજે કેમ લોકોમાં લોકપ્રિય છે કે કોઈ પણ પ્રશ્નને એના મૂળથી સમાધાન કરે છે, મૂળથી એને સોલ્વ કરે છે. ભાજપ આ પ્રશ્નનું મૂળથી સમાધાન નહીં કરે તો ઇટ્સ નોટ એક્સેપ્ટેબલ. અમીશભાઈ, આજે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે, હવે આની અસર દેખાશે ખરા? ડેફિનેટલી દેખાશે બેન. અને જે લોકો આવા ગેરકાયદેસરના કૃત્યો પેપર લીકમાં એક્ટિવલી ઇન્વોલ્વ છે એવા લોકોની અંદર થોડો ડર બેસશે અને હવે આટલા ખુલ્લેથી એ લોકો નહીં કરે. અને હજી આ પ્રોટેસ્ટ ઇન્ટેન્સિટી વધશે તો નાના મોટા સરકારી અધિકારીઓ પણ જે આમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વ છે, કોઈ નેતાઓ ઇન્વોલ્વ છે, એ લોકો બી થોડા સજગ થશે અને 2 કદમ પાછળ તો ખસશે બેન. જી બિલકુલ અમીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.